આવી જ એક લડત ચાલી રહી છે રામવાવ ગામ જે છે, જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. રાપરથી લગભગ 20 કિલોમીટર જેવું અંતર થાય છે. તો ત્યાં આ ગામની જે ગૌચરની જમીન હતી એ આખી જમીન એક જે ગુજરાતની જે કંપની છે એ કંપનીને આપી દીધી. 48 હેક્ટર જમીન ત્યાં ટાવર બનાવવા અને ટ્રાન્સમિશન બનાવવા માટે આ જમીન આપી દીધી. એની સામે ગામ લોકો લડત ચલાવી રહ્યા છે. કલેક્ટરને પણ રજૂઆતો કરી હતી અને કલેક્ટર જો આમાં ફેર વિચારણા કરે એ પ્રકારની માગણી પણ કરી હતી, કારણ કે લગભગ 765 કેવી સબસ્ટેશન ત્યાં બનાવવાનું છે. તો આ બધી જ ઘણી બધી બાબતો છે અને આ બાબતો આપણને ત્યાંના સ્થાનિક લોકો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને એ બધી જ વાત કરવાના છે કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે, કેટલી જમીન છે, ગૌચર માટે કેટલી જમીન છે અને ગામ લોકો શા માટે આ સૌથી વધારે જવાબદાર છે, ગામ લોકો માટે શા માટે સૌથી વધારે મહત્વની આ જમીન છે, એ બધી જ આપણે વાત કરશે આપણે સુરેશભાઈ કોઠેચા. તો એ પણ બધી જ આપણે વાત કરશે. તમારું સ્વાગત છે સુરેશભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર સાહેબ આપનો. તો ગામમાં આ જે જમીન છે એ કઈ રીતે આપી દેવામાં આવી અને શાના માટે આપી દેવામાં આવી અને તમારા માટે આ જમીન જે છે એ શું મહત્વની છે એ થોડું સમજાવશો? આ ગામમાં અત્યારે રામવાવની આપણે વાત કરી રહ્યા છીએ કે રામવાવ જે રાપર તાલુકાની 10 થી 15 કિલોમીટર નજીકમાં આવે છે. ત્યાં જેટકો કંપનીને લગભગ 120 એકર જેવી જે ગૌચર મતલબ કે ગાયોને ચરવા માટે પશુધન, એમાં ગાય, ભેંસ, બકરા એ રીતે પશુધનને ચરવા માટેની જમીન છે, જે ચરવાળ જમીન કહેવાય. એ જમીન અત્યારે સરકારની એક જેટકો કંપનીને સરકારે આપી દીધી છે. આ સરકાર એક બાજુ વાતો કરે છે કે ગાયને માતા કહેવાય છે અને બીજી તરફ જે ગાયોને ચરવા માટેની જમીનો છે એ સરકાર આવી પ્રાઇવેટ કંપનીઓને આપી રહી છે. ત્યારે ગામ લોકો દ્વારા આ જે 120 એકર જમીન છે એ ગૌચર માટે રાખવામાં આવે એવી માંગણી સાથે આ સરકાર સામે લડી રહ્યા છે અત્યારે. બરાબર છે. તો તમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી? અમે અત્યારે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી. ગામના લોકો સાથે મળીને એક આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્રમાં તમામ મુદ્દાઓ ઉલ્લેખ કર્યા છે. જેમ કે સરપંચને કોઈ અભિપ્રાય લીધેલ નથી, ગામને કોઈ જાણ કરેલ નથી. આવી અમુક મુદ્દાઓ લઈ અને નાયબ કલેક્ટર શ્રી ભચાઉ સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે. બરાબર છે. તો તેમાં જે તમે આવેદન પત્ર જે આપ્યું તો એમાં શું કે છે સરકાર, શું કે છે અધિકારીઓ શું કહી રહ્યા છે? જયારે અમે આવેદન પત્ર આપવા ગયા ત્યારે તો નાયબ કલેક્ટર સાહેબ શ્રી હાજર નતા. એમના નીચેના અધિકારીનો અમે આવેદન પત્ર આપ્યું હતું. ત્યારબાદ ગામના લોકોએ એવો નિર્ણય લીધો કે આગળ 7 કે 8 દિવસની અંદર શું નિર્ણય આવે છે ત્યારબાદ આપણે નાયબ કલેક્ટર સાહેબને રૂબરૂ મળશું અને રૂબરૂ મળવા છતાં જો કઈ નિકાલ નહીં આવે તો આપણે કચ્છ કલેક્ટર શ્રીને રજૂઆત કરશું. બરાબર છે. તો એમને કઈ જવાબ નથી આપ્યો કે ભાઈ શું કરવા માંગે છે, કઈ રીતની તપાસ કરશે, નહીં કરે, શું ગેરકાયદેસર આમાં થયું છે, એ કઈ વાત કરી એમણે? ના, એ હજી કઈ જવાબ આપ્યો નથી અમને. અમે લેખિતમાં અરજી આપી છે અને લેખિતમાં અમને કોઈ જવાબ મળ્યો નથી અને મૌખિકમાં સાહેબ હાજર હતા નહીં, નાયબ કલેક્ટર સાહેબ, એટલે એમના જે અધિકારી છે એમને એવું કીધું કે બેન આવે ત્યારે અમે વાતચીત કરી અને આપની જે અરજી છે એ બેનને મૂકશું અને એમાં શું યોગ્ય નિર્ણય લેશે કઈ પણ. બરાબર છે. એમાં એ પ્રમાણે યોગ્ય નિર્ણય કરશે તો એવું એમણે કહ્યું છે. તો આ જે જમીન છે એ કુલ બધી થઈને કેટલી જમીન છે રામપર ગામની? કુલ તો આ લગભગ 150 થી 200 એકર જગ્યા છે અને એમાં ગાયોને પાણી પીવા માટે લગભગ 3 થી 4 તો તળાવ આવે છે. અચ્છા. જે પશુધનને પાણી પીવા માટેના તળાવો આવે જૂના, એ તળાવો છે. પછી ઈ જ જમીન ઉપરથી પાણીના વેનો છે કે જેના દ્વારા આ તળાવો વરસાદી પાણીથી ભરાય છે. એટલે આ પાણી ભરાતા તળાવો 12 માસ પશુધનને પીવા માટે ઉપયોગી રહે છે. બરાબર છે. અને કેટલા પશુ છે આ ગૌચર ઉપર ચરતા હોય એવા કેટલા પશુઓ છે? અત્યારે તો સમજો ને કે પશુઓ કુલ મળી ગાય ભેંસ તરીકે મળીને તો જુઓ ને તો 1800 પશુ ઉપર હશે
કે ત્યાં અચ્છા. રોજની ચરવાની રીતે જાય છે કે વરસાદ સિઝન આવે ત્યારે એનાથી જે હા ખળ અને થાય છે એનામાં જ પશુધન ચરે છે. બરાબર છે, એનું ઘાસ ઉગે છે એ. આ ઘાસ ને અને એ ચરવા ઘેટા બકરા કેટલા હશે, ઘેટા બકરા? ઘેટા બકરા 1000 ની ઉપર હશે. કેમ કે 1000 ની ત્યાં જે ઉપર. એક રબારી સમાજ કહેવાય, હા. ઈ રબારી સમાજે ઘેટા બકરાઓ માટે ત્યાંનું એક રહેણાંક બનાવેલ છે કે ત્યાં અચ્છા. વાડા બનાવેલા છે. તે વાડા ઉપર હા. જ સાંજના સમયે ઘેટા બકરા પૂરી અને આખો દિવસ ત્યાં ચરે અને સાંજના ત્યાં રોકાણ કરે છે. અચ્છા. હમ. ઓકે, એટલે એમને સૌથી વધારે અસર થવાની છે. તો આપણે હા, એ એમને રબારી સમાજના, હા, સમાજને ખાસ કરીને રબારી સમાજને જે પશુધન માટે જે કહેવાય છે તેમને ખાસ અસર થવાની છે. ઓકે અને ઓકે. અચ્છા, ગામને તમારો, મોટી અસર થવાની છે કારણ કે જે આપણે વરસાદી પાણી છે તે જેનું હા, સંગ્રહ થાય છે, વરસાદી પાણીનો સંગ્રહ તળાવોમાં થાય છે. એ તળાવ આ સંગ્રહ કરવા માટે જે વોકરા જાય છે, જે પાણીની કેનાલો જાય છે બારેમાસ, ઈ તળાવમાં જાય છે તો આ જમીન પરથી જ જાય છે. બરાબર છે. એટલે એમને ઘણું અસર કરવાનું છે કારણ કે આ સબસ્ટેશન સમજો 765 કેવી એટલે 120 એકરમાં જે સબસ્ટેશન આવશે તો સબસ્ટેશન હા. આવવાના કારણે આજુબાજુમાં જે પાણીનો નિકાલ છે, નિકાલ તમામ બંધ થઈ જશે. જેના અચ્છા, કારણે નિકાલ બંધી. ગામમાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે. મુશ્કેલી, અચ્છા. તો ત્યાંના જે રબારી સમાજ, ત્યાં જે અરબામ સેક્ટર બચું. ઓફિસ આવેલા, એમને પણ આપણે સાંભળીએ કે એ પણ શું કરી રહ્યા છે. આ કોણ છે? આ ત્યાંના સ્થાનિક જ છે. અચ્છા, સ્થાનિક છે. તો હરબમભાઈ એમને, હરબમભાઈ નામ છે એમનું. ઓકે અને એ ઓકે, હા. અત્યારે પશુધન ચરાવે છે ત્યાં પણ. ઓકે, હા. તો એ શું કહે છે સાંભળીએ આપણે. રબારી અરબામ બચું, ગામ રામવો. અમારે રજૂઆત છે સાહેબ કે અમારે ઘેટના બકરાના આજે રાજાશાહી વાળા હતા ઘેડિયાના. હવે એ સરકારી જમીન છે સરકારી, પણ અમારે પછી ક્યાંક માલને બહારવાનું, માલને ચારવાનું પડતર જગ્યા હતી. તો એ પડતર જગ્યામાં તો હવે આજે જો ને આ ગેટકા કંપનીને બધું આપી દે ને તો પછી અમારે તો સત્યા વગેરે માલ તો વેચી મારવો પડે ને, ક્યાં જવાનું? વસ્તીની રવિ મિલમાં, હા, તો વસ્તીની જે વાડી છે એમાં માલ ચરે, એ તો એનું ટેમ આવે તો ચરે ને. તો અમારી એવી માંગણી છે કે આટલો ડુંગર રહી જાય તો ગાય માટે, ઘેટા બકરા માટે, બીજું નરમ ગરમ વસ્તી હોય, 2 બકરો ચારતા હોય, બચારી રોકી શકે. માલધારી જવાના ક્યાં તમે આંદોલન? તો હવે વાત સાચી છે કે માલધારીઓ પણ વિરોધ કરે છે અને એ વિરોધના કારણે ઘણી બધી સમસ્યાઓ છે. પાણી અટકી જશે, એના કારણે જે એમને પીવાનું પાણી જે મળવું જોઈએ પશુઓને પીવા માટેના જે ત્રણ તળાવો છે, એ તળાવોમાં પણ પાણી જવાનું નથી. તો તળાવ સુકાઈ જવાના, તો આપણે હિજરત કરવી પડશે. અને આ ગામની વસ્તી કેટલી છે, સુરેશભાઈ? ગામની વસ્તી સમજો ને કે 1500-1200 ની આજુબાજુ વસ્તી હશે અત્યારે. અચ્છા. એમાં વધારે પડતો પશુધન જ ઉપયોગ ઉપર ધંધા છે, જેમ કે હા ડેરીના ધંધા છે, મોટે પાયે છે. હા, હમ. બરાબર છે. દૂધ ડેરીનો ડેરીનું વધારે છે. કામકાજ રામવાવમાં મોટું છે. હા. જયારે દૂધ ડેરી ક્યારે આવતી હોય, જયારે પશુધન વધારે હોય ત્યારે જ દૂધ ડેરીનું ત્યાં ઉત્પાદન થતું હોય.